મીઠાનો ઉકાળો ભાઈ મીઠાનો ઉકાળો એકવાર પીવો ફરી કરો ને સાળો. હે મીઠાનો ઉકાળો હું કેમ બનાવરાયો? પીવા હાટુ. તે પણ કેમ? એટલે કેમ હું આ શરીર બહુ વધી ગયું, મેં કીધું મીઠાનો ઉકાળો પીવું તો શરીર ઉતરે ને. તે મીઠાનો ઉકાળો પીધે કઈ શરીર થોડું ઉતરે? એટલે મીઠું ગમે એને વગાડી નાખે, લોખંડને વગાડી નાખે પછી મારું શરીર તો વગાડી જ નાખે ને. તે પણ આમ બેઠા બેઠા કઈ શરીર ઓછું ન થાય, કામ ધંધે જાવ ને તો ઓછું થાય. આ તો બેઠા બેઠા શરીર વધાર્યું અને લેણું વધાર્યું. તો હું વાટે શું, મેં કીધું લેણું ઓછું થાય ને પછી કામે વયો જાવ એમ. તે બેઠા બેઠા લેણું ઓછું થશે. આમ જોવો મલકના ઘરે ઘીની બરણીઓ ભરી હોય અને આપણે તો તેલની બરણી ખાલી હોય. તાર ઘી ખાવું છે ને? હા તો એમ કે ને ખાઈ મમણા વેજીટેબલ હાલશે. હા વેજીટેબલ તો વેજીટેબલ હાલશે. આજ વેજીટેબલ લાવશો તો ક્યારેક તો ચોખ્ખું લાવશો. હલો મમરાભાઈ. હા બોલો ને બકુલભાઈ. એ દુકાને છો ને? હા. એ 500 વેજીટેબલ ઘી લાવવાનું હતું. કઈ કંપનીનું લાવું બકુલભાઈ? સસ્તામાં સસ્તી કંપનીનું. એ હારું લ્યો લેતા આવું. લ્યો હવે રાજી. હા રાજી. કઈ દેવાનું જે ખાવું હોય એમાં થોડું મૂંઝાવાનું હોય. તો કાજી લેતા હો. તો કે ને એમ. હલો મમરાભાઈ, એ થોડાક કહું કાજુ કળિયા લેતા આવજો. હવે કાજુ કર્યા નહીં, કાજુ કહું છું. તો એમ થોડો હું ફોન કરું, ખોટો ફોન કર્યો તો. એમ ફોન કરું તો આ શરીર કેદુનું ન ઉતરી ગયું હોય. આ આવી ગયું ઘી લે. લ્યો બકુલભાઈ ઘી. લે ભરી દે બરણી લે. અને લાવો લ્યો બકુલભાઈ, પૈસા તો લાવો. હવે બે હો ને પૈસાની શું ઉતાવળ છે? શું થાય અચળીમ ખંજવાળ આવે? આ કોને ખબર બકુલભાઈ, સવારની હાથમાં ખંડવાય આવે છે. તો ક્યાંકથી પૈસા આવવાના હું. પૈસા તો આવવાના જ છે ને, તમે ઘીના પૈસા દેવાના છો. હવે એ તો બાકી રાખવાના છે. લ્યો બકુલભાઈ, તમે બાકી રાખવાના છો, દુકાન હું બંધ કરીને વહી આવ્યો. હવે ક્યાંથી પૈસા આવવાના કયો લ્યો. તો એવું નથી કઈ હાથમાં ખંજવાળ આવતી હોય તો પૈસા તો આવે, બાજણી થાય. હે તો હાસવું પડશે હો આજ મારે. હા તો પછી અને ઓલા હું આવ્યો આવે ને પા. લે મમરાભાઈ તમે અહીંયા બેઠા, હું તો દુકાને જાતો હતો. કેમ દુકાને જાતો હતો? વજનિયા જોતા હતા, ભોળા દાદાએ કીધું. હવે ભોળા દાદા હું જોખું તેને વજનિયા લેવા તને મોકલ્યો. હવે મને એવું કાઈ નથી કીધું, વજનિયા લઈ એમ કીધું. ના રે ના, હું કાઈ દુકાને પાછો નહીં જાઉં, ના પાડી દે જા ભોળા દાદા. લાવો લાવો બકુલભાઈ, તપેલીમાં શું છે? એ તાર નથી પીવાનું, જા મીઠાનો ઉકાળો છે. લાવો ને શરબત હોય તો પીએ. ના તાર નથી પીવાનું. સારું છું બકુલભાઈ, તમે એને એમ કીધું મીઠાનો ઉકાળો છે એમ, નકર ઈ એવો માણસ છે બધું પી જાય. તો એટલા જ મેં ના પાડી. હું આલ્યો આપણે પીવો. એ બકુલભાઈ, હાસુન મીઠાનો ઉકાળો જ છે. તે હાસુન મીઠાનો ઉકાળો છે ને? તે મીઠાનો ઉકાળો થોડો પાવાનો હોય. શરીર તંદુરસ્ત રહે ને એમ, એટલે હું પેટ સાફ થઈ જાય. મેં ક્યાં તમને કીધું મારે પેટ સાફ કરવું એમ? કાક સા પાણી પીવાય, હવે મીઠાના ઉકાળા પવાતા છે. તો સા પાણી પીવાય તો હાલો ને ભોળા દાદાની વાડીએ જઈ. હાલો ઈ બોલા વજલિયા લેવા મોકલ્યો તો ને, કાક જોગતા છે. હાલો હાલો હાલો. હારું કર્યું, કોઈ પાડ્યો તો નહીં. આ હું કા બોલા દાદા? ઓલા વજનિયા નો લાવ્યો? વજનિયા હું લાવે? મમરાભાઈ દુકાન બંધ કરીને બકુલભાઈ ઓલા બેઠા. અને બોલા દાદા આપણે કઈ જોખવાનું છે ને, વજનિયા હું કામ મગાવ્યા ઈ મને કઈ સમજાણું નહીં. લા વજનિયા છે ને બે હાથમાં લઈને આમ કરીને બોડી બનાવી છે, બોડી. હવે આ ગરમીના ક્યાંક સુવા ચડશે ને તો મારે તમને દવાખાને લઈ જવા પડશે. સાનો મનો બેહ ને વજનિયા લાવ્યો ની ને. કે પણ તમારે ક્યાં બોડી બનાવી, નતર હું કામ બોડી બનાવી? હું કામ હું ઓલો બકુડો ને મમરાભાઈ આવે ને એને પોચી ન જતો. બોડી બનાવું તો પોચી રહું ને એટલે એક એક ઢીકે એને ખાટલે બેહાડી રાખું. તો પણ બોલા દાદા બોડી બનાવી તો શિયાળામાં બને. શિયાળો આવે જો આ વખતે. શિયાળો આવે ત્યાં સુધી રેવા દે મને. કુકલ મરસા જેવો કરી નાખે ઈ બે જણા. અને કોઈ વાતો ન કરવી. આ બોડી બનાવવા માંડ. હવે 1500 રૂપિયામાં બધા કામ ન થાય. તમે મને કામ કરવાના 1500 આપો. મારે કાઈ બોડી નથી બનાવી. 1500 માં કાઈ નહીં થાય. એટલે બોડી બનાવે એમાંય મારે તને પગાર આપવાનો. બોડી બનાય તો તારે કામ લાગશે. એ મારે કાઈ કામ લગાડવી ના, મારે નથી બનાવી. બોલા દાદા તમે બનાવો તમ તારે. ના લે પગારનું કાક વિચારશું. બોડી બનાવવા માંડ. તો થોડોક પગાર વધારી દો ને, તો તમે જોવા પછી બકુલભાઈ આવે, મમરાભાઈ આવે, કુવાની જેમ ફગાવું કે નહીં. ઓ બાબા ઓય બાપા, ઓલા બે જણા આવે તરત તો એટલી શક્તિ ન જજમાવતો ને અત્યારે કેવો શક્તિ મને વાડીમાં નાખી દીધો. ઈ તો પગાર બોલા દાદા, તમે પગાર વધારી ગયો પછી ઓલા બે કેવાક વાડીમાં ગળે એ જોઈએ, પણ તમારે પગાર તો વધારવો ને. સાનો મનો બે પગાર વધારો એમ જ કર્યા કરે. તારે કાઈ નથી બોડી બનાવી, હું બોડી વધારું જો. આ હું કોથળા બાંજાના ટાયર ટીંગાડાના બધું હું. ઈ બકુલભાઈ ભોળા દાદાએ બોડી બનાવવાનું ચાલુ કર્યું. હે તો તમે જોઈજો તો ખરા, થોડાક દી પછી ઓળખે નહીં. એક 5-5 કિલોના તો ગોટલા છે. શરીર તો મમરાભાઈ જેવું છે. હે મારી જેવું શરીર બનાવવું હોય ને તો ભાઈ ખોરાક લેવો પડે. એમને થોડું શરીર બને.
હું દુકાને નવી નવી કો કાજુ ને બદામ ને એવું ખાવ તારે આવું શરીર બને તે મમરાબા તમારે તો ઘરની દુકાન છે કાજુ ને એવું ખાવત છે ને તો તમારે રીતે ઘરનું દૂધાણું છે ઘી ને દૂધ ને એવું ખાતા હોય તો તે અમે નથી ખાતા ખાલી સિવેલા 50 ગ્રામ હાજર 50 ગ્રામ હવા દૂધ ખાવો છું 50 ગ્રામ તો એ તું શું ખા હું તો બકુલભાઈ 3 ટાઈમ 3 વાટકા છાશ પીવ બસ તો તું દૂધ ખાતા હોય તો આને દેતા હોય તો પણ લે એને ચા દૂધ ભાવે હવે મેં ક્યારે ના પાડી મને દૂધ નથી ભાવતું તમે કોઈ દિવસ કીધું જ ના લે દૂધ ખા લા 50 ગ્રામ દૂધમાં તને મારે કેમ ચાવું 50 ગ્રામમાં કાઈ બે ભાગ થોડા કરાય કે આપણે તો કેટલું બધું દૂધ થાય વેસી હું કામ ગયો તે વેચી જ દેવું પડે ને ખાણ કાઈ મફત આવે તે ખાંડ મમરાભાઈ દુકાને લઈ આવાય તે મમરાભાઈ મફતમાં ખાણ આપશે મફતમાં ભોળા દાદા કોઈ દામ નથી દેતું હું થોડા તમને મફતમાં ખાંડ આપું તે અમારે કાઈ ન જોતું મફતમાં હો મમરાભાઈ મને કામ કરવા દો મારું બોડી બનાવી છે હે ભોળા આમ કહું ઠીકા મારો ઈ કેદી બોડી બની રહે તાત્કાલિક બોડી બનાવી હોય તો મારી પાસે એક આઈડિયા છે હું એ આઈડિયા છે જો તમે બોડી બની જાય તાત્કાલિક તમારી પાછા ગોટલા બનશે ને અરે ગોટલા બની જાય મોટા મોટા ગોટલા બની જાય કામ અમારા ભાઈ એ ભોળા દાદા તમારું શરીર છે ને મારા શરીર જેવું થઈ જાય તો તમારી જેવું છે ને હા તો મમરાભાઈ એવા તો હોય ને હા તો આ તમે જવો હમણાં મમરા ભાઈ કોથળા છોડો તો તે કોતરો કામ છોડવો તમારી બોડી બનાવી ને હા તો ઘડી કઈ બોલતા નહીં હું જવો તમે મોટા મોટા ગોટલા ચડી જાય હું 5 કિલોના ગોટલા થઈ જાય ને આ તમે કયો આવડા 3 કિલોના બનાવવા 5 કિલોના 2 કિલોના મોટા મોટા ગોટલા બની જાય ને મમરાભાઈ જેવું શરીર થઈ જાય તમારું તો બસ આવું શરીર થઈ જવું જોઈએ બેસી જાવ કોથળા હાલો તો કોથરામ બેવાનું હા બેસી જાવ હમણાં જવા તમે હું કોથળામાંથી બહાર નીકળશો ને તમારો માણસ જ નહીં ઓળખીએ કે તમને કા ભોળા દાદાએ ઘડીકમાં બોડી બનાવી નાખી હો બકુલભાઈ ભોળા દાદા એને એને નહીં ઓળખી કે એવા થઈ જાય કોથળાનું મોઢું બાંધ્યો તો હે આ બે ભોળા દાદાને કોથળામાં કેમ પૂર્યા કાંઈક ગડબડ લાગે છે મમરાભાઈ હા આ કહું હેઠે નેઠે બોડી બનાવી છે કે પછી કે આંબે ક્યાંય ટીંગાડવા છે હેઠે બકુલભાઈ મજા નહીં આવે કે આંબે ટીંગાડી ને તો બોડી બનાવવાની આવશે મજા હાલો હાલો કરો હું હાલો અલ્યો તમે બાંધી દે હું કરું હું સા હાલો અલ્યા તમે હું કરો એ તમારે બોડી બનાવી ને તો ઘડીક શાંતિ રાખો બોલતા નહીં ઘડીક કાય હો હમણાં તમારી બોડી બની જાય જોજો તમે બકુલભાઈ હા બાંધો ને આપા ઉભા તો જો હા મૂકો હાલો હાલો હવે ચાલુ થાય છે ભોળા દાદા બોડી બનાવવાનું મમરાભાઈ હા કરો ચાલુ એ મમરાભાઈ હા એન પા મોઢું છે મોઢા ઉપર નહીં મારતા નકર મોઢું હોજી જાહે એ બકુલભાઈ મોઢા ઉપર નહીં મારું વાહામાં મારું હમણાં તમે જોવો તો ખરા બકુલભાઈ હાથના ગોટલા નહીં બનાવ હાથ ઉપર મારો ને અહીંયા છે હાથ અહીંયા છે હમણાં તમે જોવો મમરાભાઈ બોડી બની ગઈ છે બકુલભાઈ જોઈ તો ખબર પડે કેટલી બની એમ ઉતારો ઉતારો હાલો જોઈ તો હા હમણાં બહાર જ કાઢી જોઈ તો ખરા કેવી તમારી બોડી બની એમ હો મૂકો હા આમ જો ભોળા દાદાની બોડી બની હોય ને મસ્ત ની પછી તારે આ રીતે બોડી બનાવી નાખવાની છે હો ના ના બકુલભાઈ મારા આમ કઈ બોડી ના બનાવી એ મમરાભાઈ આમ જોવો તો ખરા કેવા ગોટલા બન્યા હું બની ગયા બકુલભાઈ બોડી બની ગઈ ભોળા દાદાની ઓળખાય એવા ન રહ્યા હું આમ જોતો ખરો તું કેમ ગોટલા બન્યા હું ભોળા દાદા ગોટલા રજ બિના હોજા ચડી ગયા મમરાભાઈ આમ હાથ રાખો તો ઓહો પહેલવાન લાગ્યા તો હું વાહ 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 મમરાભાઈ મોબાઈલ છે ને હા? એક ફોટો પાડી લો હું બસ